નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ છોટાઉદેપુર દ્વારા પશુપાલકોને પરંપરાગત તથા વૈજ્ઞાનિક રીતે પશુપાલન અંગેની સમજ તથા યોગ્ય જ્ઞાન મળી રહે તે હેતુસર જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ઓરસંગ નદીના કિનારે જાગનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી। જિલ્લા પશુપાલન કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। વેટરનિટી પોલી ક્લિનિક ધંધોડાના ડોક્ટર સંકેત ભટ્ટ દ્વારા પૂરક પશુ આહાર અંગેની વિગતવાર ઉપસ્થિત પશુપાલકોને માહિતી આપી હતી। આ સાથે જ આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના કર્મચારીઓ, જિલ્લાના પશુ ચિકિત્સકો તેમજ જિલ્લાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જાગનાથ મહાદેવના મંદિરે પશુપાલનની જિલ્લા કક્ષાની પશુપાલનોની શિબિરનું એક દિવસનું આયોજન કરવામાં આવેલું હતું। આ જિલ્લા કક્ષાની જે શિબિર પશુપાલનની કરવામાં આવેલી એમાં લગભગ 300 થી 350 પશુપાલકો અહીં ઉપસ્થિત રહ્યા અને વિવિધ ડૉક્ટર દ્વારા પશુઓની અંદર કેવા રસીકરણ કરાવવું જોઈએ, પશુઓને દૂધ ઉત્પાદન વધે એના માટે કેવો ખોરાક આપવો જોઈએ, કેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે એનો ઉછેર કરવો જોઈએ, એ તમામ અહીંથી જે વિવિધ સેશનો ચાલવાના છે એ વિવિધ સેશનોમાં પશુપાલકોને વિવિધ માહિતી આપવામાં આવેલી છે, જેથી કરીને પશુપાલકો પોતે પગભર બને અને પોતાના પશુઓને કેવી રીતે ઉછેર કરવો અને કેવી રીતે દૂધમાં વધારો થાય એ પ્રમાણેની માહિતી ખૂબ જ સારી અહીંથી આપવામાં આવેલી છે।